ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 વડવા બ વોર્ડની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા જીતનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની વડવા બ વોર્ડ નંબર 3માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાએ જીત મેળવી હતી, ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવક હિંમતભાઈ મેણિયાની હાર થઈ હતી। જીતને પગલે ભાજપ દ્વારા મતગણતરી સ્થળ ઉપર ઉજવણી પણ કરવામાં આવી હતી। ત્યારબાદ વિસ્તારમાં વિજય રેલી ફરી હતી અને અમરશીભાઈ ચુડાસમા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતનાએ મતદારોનો આભાર માન્યો હતો। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના સુકડા સાફ થઈ ગયા હોવાનું જણાવીને જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। जीत गया भाई, जीत गया। भारत माता की वंदे वंदे, जीत गया भाई, जीत गया। हम भर जाओ भारत माता की जय, वंदे देश का नेता के साथ विद्वान वकीलों ने खूब अभिनंदन आभार। उम्मीदवार ने ओके चिंता करो नहीं नहीं भारत माता की વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે। અમારા સાંસદ લીમુબેન, અમારા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારી સંગઠનની તમામ કાર્યકર્તાઓ 13 વોર્ડના કાર્યકર્તાઓ, વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા કોર્પોરેશનની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે। હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યોથી રાજ્ય જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે, એ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રકારે વિકાસની ઊંચાઈઓ સર કરીને એક સહજ સરળ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ, સી.આર. પાટીલજી વગેરેના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે। સમગ્ર રાજ્યમાં ઝળહળતો વિજય, કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે। આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને 29ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે। ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ 3 નંબરનો વડવા બ વોર્ડ તરીકે ઓળખાય છે। ભાઈ અમરશીભાઈ ચુડાસમા પૂર્વે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે। પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને શહેર ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી। આજે 3000થી પણ વધારે મતો લઈને જીત બતાવે છે। આપ સૌ જાણો છો ભાવનગરના લોકો